ગુજરાતની અંદર પણ એના ખૂણે ખૂણે ક્યાંક ક્યાંક છૂટું છૂટું બિહાર ધબકે છે એ આપણું રાજ્ય અને રાજ્યના અમુક નેતાઓ વારંવાર સાબિત કરતા આવ્યા છે. દાહોદમાં લોકસભા 2024ની ચૂંટણીમાં પ્રથમપુર પંચાયતમાં એક છોકરો નેતાનો ગયો અને પછી એણે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું બોગસ વોટિંગ કરતા. એટલો આત્મવિશ્વાસ એને આ જ રાજ્યમાંથી મળ્યો. એ આત્મવિશ્વાસનું નિશાન વિસાવદર સુધી પણ પહોંચ્યું. પણ જો કે ઇલેક્શન કમિશને એમાં કાર્યવાહી કરી. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. નવા વાઘણી અને માલીડા ગામમાં વિસાવદરમાં આજે ચૂંટણી થઈ અને હવે પૂરી થઈ ગઈ હશે. અત્યાર સુધીમાં એના આંકડાઓ પણ થોડા સમયમાં ફાઇનલ સામે આવી જશે. એક આખા વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી યોજાય, લોકો હોંશે હોંશે તો ખુશીથી ને ક્યાંક દુઃખથી કે ક્યાંક ફરજના ભાગરૂપે પણ એ વોટ આપવા માટે જાય. એ વોટ આપીને આવે અને પછી ખબર પડે કે નેતાને મનમાં એવી તાનાશાહી ઘૂસી હશે કે એ ગયા ત્યાં અને પછી એમણે બોગસ વોટિંગ કરાવ્યું. એ આરોપ તો દરેક વખતે લાગે, પણ એને સાબિત કરાય એટલી તીવ્રતાથી સામેની પાર્ટીવાળા નેતાઓ લડાઈ આપે, એ સાબિત કરે. ઇલેક્શન કમિશન એ વાતને ગ્રાહ્ય રાખે અને પછી ત્યાં ફરીથી મતદાન થાય. આ ગુજરાતને અને ગુજરાતની લોકતાંત્રિક વ્યવસ્થાઓને શોભે છે. એ ગુજરાત જે ગાંધી સરદારનું ગુજરાત આપણે કહીએ છીએ, એ ગુજરાત કે જેના આટલા લાંબા ઇતિહાસની સરસ જય જય ગરવી ગુજરાત કરીને આપણે કવિતાઓ કરીએ છીએ, એ ગુજરાતમાં એ જૂનાગઢ પાસે વિસાવદરમાં જ્યારે આવું થાય ત્યારે સવાલો બહુ તીવ્ર છે. આરોપ કોના પર લાગ્યો છે? કોઈ નેતાના સમર્થક પર કે લોકલ ગુંડા પર નથી. આરોપ લાગ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પર કે કિરીટ પટેલ એમના 25-30 ગુંડા જેવા માણસોને લઈને ગયા, પ્રિસાઇડિંગ ઓફિસરને લાફો માર્યો, ત્યાં જબરદસ્તી કરી અને પછી ત્યાં જગ્યાએ ઘૂસીને એમણે વોટિંગ કરાવ્યું. આરોપ બે ગામના નહોતા લાગ્યા. એમણે બહુ લાંબી યાદી આપી હતી કે આટલા બૂથ પર એમણે આ કર્યું છે, પણ છતાંય બે બૂથ પર તો પ્રિસાઇડિંગ ઓફિસર અને ઉમેદવારે બંનેની વાંધા અરજી ત્યાં ગ્રાહ્ય રખાઈ અને ત્યાં ફરીથી મતદાન થયું. આ થાય એટલે તમે વિચારો કે ગુજરાત રાજ્યમાં અને કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે એવું કહીએ કે ચૂંટણીઓ બહુ નિષ્પક્ષ રીતે થાય છે અને ત્યાં બહુ બાહુબળ કે પૈસાના બળ કામ નથી લાગતા, તો ગુડ મોર્નિંગ, જાગી જાઓ. આપણે એક અલગ સમાજમાં અને જીવનમાં આવી રહ્યા છીએ. ચૂંટણીઓ પૈસા વગર લડાતી જ નથી. જો તમારી પાસે પૈસા નથી ને તમને એવો વિચાર આવે છે કે તમે નેતા બનશો તો તમે ખાંડ ખાઈ રહ્યા છો. એટલા માટે કેમ કે હવે બધું જ તમારી પાસે કરોડો રૂપિયા હોય ત્યારે તો તમે ગામમાં સરપંચ બનવાનું વિચારી શકો. એવા સમયમાં તમે વિધાનસભા લડો કે પછી લોકસભા લડો એ બહુ દૂરની વાત થઈ ગઈ છે. રાજ્યસભામાં એ કેટલા દાન આપવા પડતા હશે પાર્ટીઓને, એ પણ બહુ જ અલગ વિષય છે. એવા સમયમાં આ સ્થિતિ જ્યારે સામે આવે ત્યારે બહુ જ બધા પ્રશ્નો છોડીને જાય છે. વિસાવદરમાં કોણ જીતશે એ બહુ જ ગૌણ સવાલ છે, કેમ કે એ તો ઈવીએમમાં કેદ થઈ ગયું છે. ત્રણેય ઉમેદવારને બાકીના જેટલા ઉમેદવારો અપક્ષ ઉભા રહ્યા અને નોટા અને બધા ભેગા કરીએ તો એ બધાનું ભાવિ છે ઈવીએમમાં કેદ છે. એ ખુલી જવાનું છે સોમવારે. ખબર પડી જવાની છે કે વિસાવદરમાં કોણ 2-2.5 વર્ષ માટે ધારાસભ્ય બનવાનું છે. ધારાસભ્ય કોઈ પણ બને, કશું ઉખાડી લેશે કે વિધાનસભા ક્ષેત્રનું કોઈ કલ્યાણ કરી લેશે, એ વાત, એ આશા બહુ દેખાતી નથી. એવા સમયમાં જ્યારે લોકતંત્રમાં 2.5 વર્ષ મળવા છતાં નેતા કશુંક બદલી શકશે એવી આશા જ નકામી દેખાતી હોય, એવી સ્થિતિમાં ચૂંટણીઓ પણ જ્યારે આ સ્થિતિમાં આવીને ઊભી રહે ત્યારે આપણને થાય કે આપણે બાહુબળ માટે દરેક વખતે બિહાર, યુપીને જ શું કામ યાદ કરીએ છીએ. આપણે ગુજરાતના જ કિસ્સાઓ યાદ કરીશું તો આપણને સમજાશે કે તમે જેવી શહેરોની બોર્ડર ક્રોસ કરો છો અથવા અમુક વિસ્તારોની સરહદ ક્રોસ કરો છો, એને પાર જેવા જાઓ છો, તરત જ તમને એવું લાગે છે કે તમારું રાજ્ય બદલાઈ ગયું છે. તમને સમજાતું નથી કે તમે જે ગુજરાત રાજ્યની છબી બનાવી રાખી છે એ અને ત્યાં જમીન પરની વાસ્તવિકતા, એ બે મેચ કેમ નથી થતી એકબીજાની સાથે. પ્રશ્ન માત્ર બાહુબળનો કે પછી દાદાગીરીથી થતી ચૂંટણીઓનો નથી. બીજું કે આ બાહુબળ માત્ર એક જ પાર્ટીમાં નથી. જે ક્ષેત્રમાં જે શક્તિશાળી એ વધારે સાબિત કરે છે. પણ ગુજરાતમાં તો 30 વર્ષથી ભાજપનું શાસન છે. 28 વર્ષ કરતાં વધારે તમારી સાતત્ય સાથેની સત્તા રહી હોય ને તોય વિસાવદરમાં રસ્તા ન હોય અને તોય બોગસ વોટિંગ થતું હોય તો પછી ભારતીય જનતા પાર્ટી કઈ રીતે પોતાની જાતને જવાબ આપી શકતી હશે? પણ છતાંય વાત એ છે કે નેતાઓને પ્રશ્ન જ ક્યાં થાય છે. એમના અંતરાત્મા તો કશુંક જોઈતું હોય ત્યારે જાગે છે. એમના અંતરાત્મા જાગે છે, પણ એ ક્યારે જાગે છે કે જ્યારે એમને પાર્ટી પાસેથી કોઈ અપેક્ષા હોય ને મળે નહીં ત્યારે. ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના નેતા બંને બે વિપક્ષના નેતાઓ હતા કે જે ચૂંટણી લડી રહ્યા હતા. ત્રણેય ઉમેદવારો હતા વિસાવદરની જનતા માટે. તો એમાંથી એક ઉમેદવારે એટલે કે ગોપાલ ઇટાલિયાએ જે પ્રશ્ન કર્યો, એમણે બીજો એક પ્રશ્ન કર્યો છે ને એ પ્રશ્ન ઈચ્છા શક્તિ પર બહુ મોટો આધાર ને મદાર રાખે છે. ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક જિલ્લામાં, એટલે અતિ પછાત જિલ્લામાં પણ જ્યાં સામાન્ય માણસો, અનેક માણસો એવા હશે કે જે એની આંતરડી કકડતી હશે, એ ભૂખ્યા રહેતા હશે, એમનો જઠરાગ્નિ દરરોજ બૂમો પાડતો હશે, એમને 2 ટંક જમવાનું નહીં મળતું હોય, એવા જિલ્લાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના સુપર ડુપર અદ્ભુત કાર્યાલયો બન્યા છે.
પણ આ રાજ્યમાં અનેક તમને એવી સરકારી શાળાઓ કે પછી સરકારી ઇમારતો, કોઈ પણ એક તમારું આરોગ્ય કેન્દ્ર હોય કે બાકીની સુવિધાઓવાળા જે સરકારી ઇમારતો છે એવી મળી જવાની છે કે જ્યાં આજે જર્જરી થશે બિલ્ડિંગ. હજી હમણાં જ કચ્છમાંથી એક ઘટના સામે આવી કે છત પરથી પોપડું પડ્યું અને બાળકોને વાગ્યું. એ શાળામાં ભણવા ગયેલા બાળકો હતા. આવી સ્થિતિમાં એક બાજુ આપણી સરકારી શાળાઓ હોય અને એક બાજુ જે પાર્ટી શાસનમાં છે એના કાર્યાલયો હોય, આ બંને તમે જ્યારે જુઓ ત્યારે તમને એ પ્રશ્ન થવો બહુ જ સ્વાભાવિક છે કે તમે સ્વકલ્યાણ પૂરતા સીમિત કેમ રહ્યા? ભારતીય જનતા પાર્ટી જે પંચનિષ્ઠામાં માને છે કે પછી જે એકાત્મ માનવવાદમાં માને છે અથવા એવું કહે છે કે અમે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની વિચારધારા પર ચાલીએ છીએ, તો એ તો કહે છે કે કતારમાં ઉભેલા છેલ્લા માણસનો વિકાસ થાય એનાથી શરૂઆત થાય છે અંત્યોદયની. તો અંત્યોદય આ નથી. એ બહુ જ બધા પ્રશ્નો છે એ છૂટી રહ્યા છે. વિસાવદરના પરિણામો જેના પણ પક્ષમાં આવે, બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બહુ મોટી તાકાત છે. એની પાસે કાર્યકર્તા છે જે બૂથ પર જઈને કામ કરે છે, એની પાસે વિચારધારા માટે જોડાયેલા માણસો છે અને આટલા વર્ષો પછી પણ વિચારધારા સાથે જોડાયેલા કાર્યકર્તાઓ તમારી સાથે ટકી રહેવા એ બહુ જ મોટી રાજનૈતિક સિદ્ધિ છે જે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મળી છે. ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, એ સિવાય શું પ્રતિક્રિયાઓ આવી ત્યાંથી સાંભળીએ, કરીએ એના પર નજર. જે મેં અજાણ્યા માણસ સાથે ચર્ચા કરી કે આ ગામમાં સ્કૂલ શું છે, કેમ છે, બધું પૂછ્યું. એટલે એમણે કીધું કે આ ગામમાં 1 થી 7 ધોરણ સુધીની આ સ્કૂલ છે. તો મેં એમને પૂછ્યું કે અહીંયા ક્લાસરૂમ તો 2 જ દેખાય છે મને, અને બંને ક્લાસરૂમ એક જ બિલ્ડિંગમાં નહીં, અલગ અલગ બિલ્ડિંગમાં. એક જૂનું બિલ્ડિંગ, એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ક્લાસરૂમ, એક નવું બિલ્ડિંગ, એમાં પણ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ક્લાસરૂમ, અને એ મેં 2 અલગ અલગ રૂમ જોયા. એટલે મેં પૂછ્યું કે 2 ક્લાસરૂમની અંદર 1 થી 7 ધોરણની સ્કૂલ છે? તો એમણે મને કીધું કે ના, 2 નથી, 3 ક્લાસરૂમ છે. તો ત્રીજો ક્યાં છે? એટલે એણે કીધું ઉપર. એટલે એક બિલ્ડિંગ ને 2 માળનું હતું, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ક્લાસરૂમ, પહેલા માળ એક ક્લાસરૂમ, એક જૂનવાણી બિલ્ડિંગ, એમાં એક ક્લાસરૂમ. ટોટલ વાઘણિયા ગામની અંદર 3 ક્લાસરૂમની અંદર 1 થી 7 ધોરણની સ્કૂલ ચાલુ છે. તો મેં પૂછ્યું ત્યાં એ માણસ જે હતા એમને કે તો કેવી રીતે બધા છોકરાઓ બેસે? એટલે એમણે કીધું કે 1લું 2જું ધોરણ એક રૂમમાં, 3જું 4થું ધોરણ એક રૂમમાં, અને 5મું 6થું અને 7મું આટલા ધોરણ એક રૂમમાં. 30-35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. જિલ્લે જિલ્લે 5 સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવા ભાજપના કમલમ કાર્યાલયો બન્યા છે. ભાજપના તમામ જે કાંઈ પણ નેતાઓ હતા એ બધા પાસે આલિશાન લક્ઝરિયસ લાઈફ જીવી શકે એટલા રૂપિયા છે. 35 વર્ષ સુધી પોતાનું સારું કર્યું. વાઘણિયા ગામમાં કિરીટ પટેલ પોતાના ગુંડા લઈને પ્રિસાઇડિંગ ઓફિસરને કિરીટ પટેલે પોતે લાફા માર્યા, બોગસ મતદાન કરીને ચૂંટણી જીતવી છે. પણ ચૂંટણી જીત્યા પછી ગામની સરકારી સ્કૂલના ક્લાસરૂમ બનતા નથી. તો શું મતલબ છે આ ચૂંટણી, આ લોકશાહી, આ બધી ભારત માતાની જય બોલવાનો અર્થ શું છે? જે સવાલો પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સંદર્ભમાં છે એ પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીના નેતા પણ કરી રહ્યા છે. નાનુભાઈ વાનાણી ભારતીય જનતા પાર્ટીના જ નેતા છે, પૂર્વ મંત્રી છે, ધારાસભ્ય રહ્યા છે 2 ટર્મ સુધી. એમણે પ્રશ્ન કર્યો છે અને એમણે પ્રશ્ન કર્યો એમાં એક સવાલ એવો છે કે 30 વર્ષ પછી જનતાને એવું ન લાગે કે આપણે છેતરાઈ ગયા. આ પ્રશ્ન એ પોતાની જ પાર્ટીને કરી રહ્યા છે. એ ગુજરાતનો મિજાજ અને સ્વભાવ પત્રમાં સમજાવતા લખે છે કે ગુજરાત એમ પણ સ્થિર સમજવાળું રાજ્ય રહ્યું છે, એટલે મોટાભાગે એણે સ્થિર સરકારો પસંદ કરી છે. જેમ 60માં રાજ્ય બન્યું ને 1990 સુધી સતત કોંગ્રેસની સરકારને શાસન રહ્યું, એ રીતે 1995થી ભાજપની સરકાર છે. ભારતીય જનતા પાર્ટી કે જેવું કહે છે કે એની પાસે પેજ પર કાર્યકર્તા છે અને એક વોટ સમજે છે અને મેનેજ કરી શકે એમ છે, તો પછી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના આટલા બધા નેતાઓ લેવાની અથવા બીજા કોઈ પણ નેતાઓ કે જેને વિચારધારા સાથે ટૂંકમાં સ્નાન સૂતકનો પણ સંબંધ નથી, એમને લેવાની કે ઉછીના લેવાની કે આટલો બધો ભરતી મેળો કરવાની શું કામ જરૂર પડે છે? એમનું કહેવું છે કે 2022થી અથવા એની પહેલાંથી, એની આસપાસથી શરૂ થયેલી આ નીતિથી ભારતીય જનતા પાર્ટીનો મૂળ કાર્યકર્તા નારાજ છે અને એ હવે શાંત થઈ રહ્યો છે ધીરે ધીરે, અને એવું લાગે છે કે પાર્ટીને એની જરૂર નથી. એમણે લોર્ડ મેકોલેનું વાક્ય યાદ કર્યું અને એમણે કોંગ્રેસના પતનને પણ યાદ કર્યું. કોંગ્રેસનું પતન દરેકે રાજનીતિનો અભ્યાસ કરતા દરેક માણસોએ અથવા દરેક મહત્વાકાંક્ષી માણસોએ એટલે યાદ રાખવું પડશે કેમ કે એક સમય હતો કે આ દેશમાં એક જ પક્ષ છે એવું લાગતું હતું બધાને. કોંગ્રેસની સામે લેફ્ટ પણ ખૂબ લડ્યું, કોંગ્રેસની સામે ઘણી બધી પાર્ટીઓ છે કે જેનો ઉદય થયો, અસ્ત થયો, સામેની વિચારધારાના પક્ષો પણ રહ્યા, પણ કોંગ્રેસનો કોઈ વિકલ્પ હશે એવું કોઈને વર્ષો સુધી નહોતું લાગ્યું. એ સમયમાં જે પણ નેતાઓ હતા એ બધા જ કોંગ્રેસના નેતાઓ હતા અને એના પછી જેટલી પાર્ટીઓના સર્જન થયા એનું એ મૂળ તો કોંગ્રેસમાં હતું, કેમ કે કોંગ્રેસ એ દેશનો વિચાર હતો.
આઝાદી માટે લડતા માણસોનો સમૂહ હતો કે જે તે સમયે અંગ્રેજોની સામે લડ્યો. એ કોંગ્રેસનું પતન એ બહુ જ મોટી રાજનૈતિક કહાની છે. કોંગ્રેસનું જે પણ પતન ને કોંગ્રેસની સામે જે પણ નેતાઓ છે એ બધા મૂળ રૂપે એમાંથી નીકળેલા છે ને પછી એ ફાંટા પડતા ગયા. કોંગ્રેસનું જે સાવ પતન શરૂ થયું એ નરસિંહ રાવ દેશના ખૂબ અદ્ભુત પ્રધાનમંત્રી રહ્યા. આ દેશને ખૂબ બધા સુધારાઓ એમણે આપ્યા, દેશને નવી દિશા, ગતિ, ઉર્જા એમણે આપી. એ નરસિંહ રાવનો મૃતદેહ જે દિવસે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં નહોતો ગયો કેમ કે સોનિયા ગાંધી સહમત નહોતા, એ દિવસે કોંગ્રેસનું બહુ જ મોટું પતન હતું, એ શરૂ થઈ ગયું હતું. વર્ષો સુધી દેખાયું નહીં. મનમોહન સિંહ કે પછી બાકીના નેતાઓ કે સાથી પક્ષોના કારણે કોંગ્રેસ ખાસા વર્ષો સુધી ટકીને રહી, નરસિંહ રાવના જવા પછી પણ એના પછી કોંગ્રેસ જે રીતે પડી, કોંગ્રેસને ત્યાં સુધી લાગતું હતું કે આ દેશ અને દેશના લોકોએ એમને આમ 7/12 લખીને આપી દીધો છે કે આ દેશ તમારા પપ્પાનો થયો. પણ આ દેશના લોકો ક્યારેય કોઈને લખીને નથી આપતા. કોઈ પણ રાજ્યના લોકોએ પણ ક્યારેય કોઈને પોતાનું રાજ્ય લખીને નથી આપી દીધું. એટલે જો કોઈને પણ એવો ભાસ, ભ્રમ અથવા એવો વિચાર પણ આવે છે કે આ રાજ્ય હવે એમનું થઈ ગયું અને 7/12 લખીને આપી દીધું અથવા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એમની એક અને એમાં એસેટ છે આ રાજ્ય એમનું, તો એ બધા જ લોકો ભ્રમમાં જીવી રહ્યા છે. રાજનેતાઓ મોટાભાગે ભ્રમમાં જીવતા નથી, એમને વાસ્તવિકતા બહુ સારી રીતે ખબર હોય છે. એટલે નાનુભાઈ વાનાણીએ જે કહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર નહીં હોય કે મોટા નેતાઓને, ઉપરના નેતાઓને પણ નહીં ખબર હોય, પ્રધાનમંત્રી કે અમિત શાહને પણ નહીં ખબર હોય, એ વાત તો શક્ય જ નથી. એમને ખબર જ હોય કેમ કે એ વર્ષોથી રાજનીતિ કરતા આવ્યા છે. છતાંય જો એ આ પસંદ કરી રહ્યા છે તો એ દરેકની પોતાની રાજનૈતિક સમજ હોય છે. સૂર્ય કોઈનો પણ મધ્યાહને હોય ત્યારે સમજવાનું કે એ સૂર્ય છે એ હંમેશા ફરતો રહે છે અને જે મધ્યમાં છે એ અસ્ત પણ થાય છે. એ અસ્ત ક્યારે થાય છે એનું કોઈની પાસે જવાબ નથી હોતો અને એ અસ્ત થશે એના પછી કયો વિકલ્પ મળશે એનો કોઈની પાસે જવાબ નથી હોતો કેમ કે વિકલ્પો મળે છે એ સમાજનું પ્રતિબિંબ પણ ખાસું બધું બતાવે છે. જેવો સમાજ છે એવો રાજનૈતિક પક્ષ ને એવા રાજનેતાઓ આપણને મળે છે. એટલે કોઈ પણ પાર્ટીનો અસ્ત થાય એના પછી આપણને બહુ સારો વિકલ્પ મળી જાય એ પણ બહુ ભ્રમણાઓ છે. માત્ર નેતાઓ કે પછી રાજનીતિના 4-5 માણસો કે 4-5 પાર્ટી કે પછી અમુક સત્તાઓ જો દેશ બદલી શકવાની હોત તો દેશ ક્યારનોય બદલાઈ ગયો હોત. એટલે આ દેશને વારંવાર એવા ભ્રમ લાગ્યા છે કે બધું બદલાઈ જવાનું છે. 2012માં અન્ના આંદોલન વખતે બધાને એવું લાગ્યું હતું કે રાતોરાત કરપ્શન દૂર થઈ જવાનું છે અને કશુંક જાદુ થઈ જવાનું છે દેશમાં. 2014માં પ્રધાનમંત્રી મોદીના આવવાથી પણ બધાને એવું લાગ્યું હતું કે આ બહુ મોટો ચમત્કાર થયો છે અને દેશ એની કાયાપલટ થશે અને કાલથી અમેરિકન્સ વિઝા માટે અહીંયા આવતા હશે. આજે પણ અમેરિકા જવા માટે બોર્ડર પર લોકો બરફમાં દટાઈને મરે છે અને આજે વિદેશ જવાની ઘેલછા ઓછી નથી થઈ શકી. દેશમાં મોટા ભાગે મહત્તમ જે પણ વાતો છે એ નાગરિકોના હાથમાં છે, માનસમાં છે. એ સામૂહિક જનમાનસ જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી દેશમાં કોઈ વિશેષ પરિવર્તન આવશે કે કેમ એ ખબર નથી. નાનુભાઈ વાનાણી સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. એ લાગણીઓની સામે કોંગ્રેસના નેતાઓ પોતાની લાગણી વ્યક્ત કરે છે. લાગણીઓ પર દેશ ચાલી રહ્યો છે. સાંભળીએ એમની લાગણીને પણ. મેં ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઉદ્દેશીને તો નથી લખ્યો પણ જનરલ રીતે એક પત્ર લખ્યો છે. એમાં ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યની અને સાથોસાથ ગુજરાતના ભવિષ્યની પણ એમાં ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમયથી એક એવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે જો જીતા વહી સિકંદર. પછી એ સિકંદર કેવા છે, ક્યાંથી આવ્યા છે, એની વિચારધારા શું છે, એની નૈતિકતા શું છે, એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં, કાંઈ પણ જોયા વગર આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ. એનાથી ભારતીય જનતા પાર્ટીનું મૂળ વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય એવું જ્યારે મને લાગી રહ્યું છે. ત્યારે નાશ એ રીતે કે આવા સિકંદરો ભવિષ્યમાં રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે ને એની કોઈ કલ્પના નથી કરી. ભારતીય જનતા પાર્ટી ને 1995માં આ રાજ્યની જનતાએ શા માટે ચૂંટીને મોકલી ભાઈ? સત્તા માટે મોકલી છે. સત્તામાં તો કોંગ્રેસ હતી જ. સિદ્ધાંત પરિવર્તન માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી છે અને તમે એ જ રસ્તાઓ ઉપર જો ભારતીય જનતા પાર્ટી આજ જતી હોય તો 30 વર્ષ પછી ગુજરાતની જનતા એવું ફીલ કરી રહી કે અમે છેતરાણા.
તો ગુજરાતની જનતાને એવું ફીલ ન થાય કે અમે છેતરાઈ ગયા છીએ ભારતીય જનતા પાર્ટી, તો રૂક જાઓ, હવે બહુ થયું એવું કહેવા માટે મેં આ પત્ર લખ્યો છે. નાનુભાઈ વાનાણી એ ભાજપાના આગેવાન છે, પટેલ સમાજના પણ આગેવાન છે, પૂર્વ મંત્રી છે. એમનું કહેવું છે કે ગુજરાતમાં બિહાર યુપીની રાજકીય જે કલ્ચર છે એ આવવા લાગ્યું છે. અને બીજી બાબત એને એ કીધી કે ભાજપા પોતાના સિદ્ધાંતોને બાજુમાં મૂકીને જે ચૂંટણીઓ લડે છે એમાં સાચું નેતૃત્વ બહાર આવતું નથી અને પક્ષને મોટું નુકસાન જાય છે. નાનુભાઈને અમારો સીધો સવાલ છે કે આપ પ્રબુદ્ધ માણસ છો, આપ મેચ્યોર પોલિટિશિયન છો, આપને પીડા પણ વ્યાજબી કરી, પરંતુ ભાજપાના બે આગેવાનને તમે બાકાત રાખીને ભાજપાને એક શબ્દ પણ કહો એ કોઈ નહીં માને તમારું. કોંગ્રેસ પક્ષ જમીન ઉપર નથી એવો દાવો તમે કરો છો. 1990 ની અંદર માત્ર 32 બેઠકો કોંગ્રેસની હતી ને 2017 ની અંદર 4 બેઠક માટે થઈને સત્તાથી બહાર કોંગ્રેસ રહી. આ કોંગ્રેસની પ્રગતિ હતી. 2002 થી આપ પણ આ રાજ્યની અંદર સત્તામાં બેઠા હતા, એનો હિસ્સો હતા. આ રાતોરાત ગુજરાતના બિહાર કલ્ચર મૂકો કે યુપી કલ્ચર મૂકો, તમામ જગ્યાએ તે નરેન્દ્રભાઈની સરકારો ચાલે છે. બે રાજ્યો વચ્ચેનો કોઈ ભેદભાવ આપણે અલગ નથી કરી શકીએ એમ ત્યાંની ડબલ એન્જિનની સરકારો બધી જગ્યાએ ચાલે છે. એટલે બિહાર યુપી અને ગુજરાતમાં તમે લાંબો ફેરફાર નહીં કરી શકો, કારણ કે ગુજરાતના શિરમોર બે નેતાઓ છે, સમગ્ર હિન્દુસ્તાનના બે નેતાઓ છે. આપણામાં હિંમત થોડીક કેળવો. ભાજપા સરકારમાં રહેલા પૂર્વ મંત્રી, ભાજપાના વરિષ્ઠ નેતા નાનુભાઈ વાનાણીનો પત્ર દેખાય છે કે ભાજપાનો અસલી ચહેરો અને ભાજપાનું અસલી કલ્ચર શું છે. એમને જે વ્યથાને કથા કરી છે એ ભાજપાની મૂળભૂત વાત છે. સત્તામાં આવવા માટે એન કેન પ્રકારે વાતો કરવાની અને સત્તામાં આવ્યા પછી જનતાને હર્ષલી દેવી, કાર્યકર્તાને હર્ષલી દેવા, અને એ ભાજપાની હંમેશા ઉષાતુષી માત્ર સત્તા લક્ષી રહી છે. અને એના કારણે જે લૂંટનો કારોબાર ચાલે છે એ નજીકથી જોયેલા જૂની પેઢીના લોકો પોતાની વાતને વ્યથા રૂપે રજૂ કરી છે. અગાઉ પણ નાનુભાઈ આ વાત કરી ચૂક્યા છે. જ્યારે નાનુભાઈએ પત્રમાં એ પણ વાત કરી છે કોંગ્રેસ વિશે, ત્યારે એ આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવાનું, કોંગ્રેસની હંમેશા નીતિ રહી છે જનતાલક્ષી. કોંગ્રેસનો સિદ્ધાંત છે, કોંગ્રેસનું બંધારણ છે, એ દેશનું બંધારણ છે, સમાનતાનું, સર્વને ન્યાય આપવાનું, લોકોને સર્વસમાવેશ વિકાસ કરવાનું અને માનવતા આધારિત વાત એ કોંગ્રેસ પક્ષના બંધારણમાં છે. આ કોંગ્રેસના કોઈ વ્યક્તિએ ભૂલ કરી હશે, કોંગ્રેસના કોઈ વ્યક્તિએ ક્યાંક એવી ભૂલ કરી છે જેના કારણે પક્ષને પણ સહન કરવું પડે, પણ મૂળભૂત રીતે કોંગ્રેસના સિદ્ધાંતો આ દેશના આઝાદી પહેલાની લડાઈની વાત હોય કે એના પછીના દેશના ઘડતરની નિર્માણની વાત હોય, કોંગ્રેસની નીતિ રીતિ હંમેશા જનતાલક્ષી રહી છે. ભાજપાની નીતિ રીતિ જનતા વિરોધી રહી છે. રાજ્યના હવામાનની વાત કરતા પહેલા દુનિયા વિશે વાત કરીએ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ. ભારત ઓપરેશન સિંધુ ચલાવી રહ્યું છે. ઈરાને પોતાની એરસ્પેસ ભારત માટે ખોલીને આપી છે અને ભારતને ખૂબ મદદ પણ કરી રહ્યું છે, કેમ કે ભારતના હજારો માણસો છે ઈરાનમાં વસવાટ કરે છે અને એ બધાને ઇવેક્યુએટ કરાઈ રહ્યા છે. અને ખૂબ સરસ રીતે આપણે ડિપ્લોમેટિક રીતે આ યુદ્ધની વચ્ચે પણ આપણે જેમ દુનિયાના બાકી દેશોમાંથી આપણા નાગરિકોને રશિયા યુક્રેનનું યુદ્ધ થયું કે એ સિવાય જેટલા સંઘર્ષો થયા દુનિયામાં, ભારતે પોતાના નાગરિકોને બહુ સરસ રીતે બહાર કાઢ્યા. એટલે આપણે રશિયામાંથી પણ પોતાના નાગરિકોને લાવી શક્યા, યુક્રેનમાંથી પણ લાવી શક્યા અને બંને દેશોએ મદદ કરી. ઈરાન ઇઝરાયલના સંઘર્ષમાં પણ આખું વિશ્વ બે ધરીમાં વહેંચાઈ રહ્યું છે. ભારત કોનો પક્ષ લેશે એ કોઈ સવાલ અત્યારે તો ઊભો થયો નથી. એ ઊભો થશે ત્યારે કદાચ દેશ જેને સાથ આપે એની સાથે દેશના માણસો પણ રહેશે, એ બહુ સ્વાભાવિક થવાનું છે. પણ આ રણનીતિમાં અમેરિકા જે કરી રહ્યું છે એ બહુ બધા પ્રશ્નો ઊભા કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ફરિયાદ કરી અને આ વખતે તો એમણે ચોખ્ખું કહી દીધું કે ભાઈ એમણે યુદ્ધ રોકાવ્યું, એમને ક્રેડિટ નથી મળતી, એમને તો નોબેલ પીસ પ્રાઇઝ મળવું જોઈએ, પણ એ તો હંમેશા લિબરલ્સને મળતું આવ્યું છે ને એટલા માટે એમને નથી મળવાનું. એ યુદ્ધ વિરામ કે જેમાં ભારત નકારી ચૂક્યું છે કે અમે તમારા કહેવાથી કે કોઈ ટ્રેડ ડીલના આધાર પર આ યુદ્ધ વિરામ નથી કર્યો. બીજું કે આ ભારતે હવે અધિકારિક રીતે કહ્યું છે. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં, પોતાની સ્પીચમાં એવું કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે એમને આમંત્રણ આપ્યું પણ એ નથી ગયા અને એ ઓડિશા પહોંચ્યા છે. પ્રધાનમંત્રીએ આ ભલે એક સભાને સંબોધિત કરતા કહ્યું અને એનો મેસેજ ભલે બહુ બિટવીન ધી લાઇન્સ દુનિયા સુધી પહોંચવાનો હોય, પણ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રી પણ આ વાત કહી ચૂક્યા છે. એમણે કહ્યું કે આપણે અમેરિકાને ખૂબ કડક શબ્દોમાં, બહુ જ કડકાઈથી એમને કહ્યું છે કે તમે આ નથી કર્યું અને તમારે આનું ક્રેડિટ લેવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, પણ એનાથી ડોનાલ્ડ ટ્રમ્પમાં કોઈ વિશેષ ફરક નથી પડ્યો.
એ પાકિસ્તાનના સેનાધ્યક્ષ અસીમ મુનીરને વ્હાઇટ હાઉસમાં બોલાવે છે, એ વ્હાઇટ હાઉસમાં જમાડે છે અને પાકિસ્તાન સાથેની દોસ્તી અમેરિકા બરકરાર રાખે છે. અમેરિકા હંમેશા નબળાની દોસ્તી રાખે છે, કેમ કે સશક્ત અને ઊભા થતા દેશો અને ઊભા થતા રાષ્ટ્રો, પોતાની રીતે મજબૂત થતા રાષ્ટ્રો અથવા કોઈ પણ દેશમાં સતત અને સ્થિર ચાલતી સરકારે અમેરિકાને પોતાના માટે ખતરો લાગે છે. એ સખત લઘુતા ગ્રંથિમાં જીવતો દેશ છે. વર્ષોથી આ થતું આવ્યું છે, કોઈ પણ સરકાર રહી હોય. ઈરાકમાં જે અમેરિકાએ કર્યું, 4.5 લાખ જેટલા માણસો યુદ્ધમાં માર્યા ગયા. સદ્દામ હુસેન સામેની લડાઈને એમણે આતંકવાદ સામેની લડાઈ કહીને અથવા ઇસ્લામિક કટ્ટરતા સામેની લડાઈ કહીને બાકીના હિસ્સાઓમાં એમણે જે પોષણ કર્યું એ આતંકવાદનું જ પોષણ કર્યું. એટલે તમે એક બાજુ કટ્ટરતા સામેની લડાઈ છે એવું કહેતા હોવ અને પાકિસ્તાન તમારો મિત્ર દેશ હોય અને આસિમ મુનીર તમારે ત્યાં લંચ કરતો હોય, તો એ તમારું એવું બેવડું વલણ છે કે જે સાબિત કરે છે કે તમને માત્ર પોતાના સ્વાર્થ સાથે મતલબ છે. એક સમયે જે નેતાઓનો સતત વિરોધ, જે વ્યક્તિને એમણે આતંકવાદી ઘોષિત કર્યો હતો ને એના પર ઇનામ જાહેર કરેલું હતું અમેરિકાએ, હમણાં યુએઈ જ્યારે ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, ત્યારે એ એમને મળે છે અને પછી એમના વખાણ કરે છે સાથે. તો જેમ સમય અને સ્થિતિ બદલાય એમ અમેરિકા પોતાના સ્વાર્થ પ્રમાણે કોઈની પણ સાથેના સંબંધો બદલી દે છે. અમેરિકાએ ભારત સાથે સાતત્ય સાથે કોઈ દિવસ સંબંધો સારા નથી રાખ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 2 દેશોમાં જમણેરી સરકાર છે અને એટલે એ નાતે 2 દેશોના સારા સંબંધો થઈ જશે એવું જો ભારતીય સરકારે માન્યું હોય, તો ભારતની સરકારનો ભ્રમ પણ ધીરે ધીરે તૂટી રહ્યો છે. અને એ તૂટતો ભ્રમ પણ બહુ સરસ રીતે દેખાયો છે કે પેલો જે અમેરિકન ભ્રમ કે અમેરિકન મોહ જે હતો એ પણ બહુ સ્પષ્ટ સમજાઈ રહ્યો છે. હવે ઈરાન અને ઇઝરાયલના સંઘર્ષમાં જો અમેરિકાનો ઉદ્દેશ્ય ઈરાનમાં માત્ર સત્તા પરિવર્તન કરાવવાનો છે અને જે આધાર પર એ યુદ્ધમાં એન્ટર થવા માંગે છે કે તમે ન્યુક્લિયર વેપન તૈયાર કરી રહ્યા છો, તો સંસ્થાઓ ના પાડી ચૂકી છે કે ઈરાન આવું કશું જ નથી કરી રહ્યું. ઈરાનમાં વર્ષોથી ખોમેનીની સરકાર છે, એ ત્યાંનો તાનાશાહ છે. એણે ત્યાં આવીને ઈરાનમાં ખૂબ બધા અમાનવીય કામો કર્યા છે, પણ એવા દુનિયાના ખૂબ બધા હિસ્સાઓમાં થઈ રહ્યા છે. જો અમેરિકાને ત્યાં એટલા માટે માત્ર રસ હોય કેમ કે ત્યાં એણે તખ્તા પલટ કરાવવું છે, જેવું એમણે બાંગ્લાદેશમાં પણ કરાવ્યું અને જેવું એમણે અનેક જગ્યાએ કોશિશ કરી, ભારતમાં પણ એ પ્રયત્નો નહીં કરે એ વાતની કોઈ જ ખાતરી કે ગેરંટી નથી. કોઈ પણ દેશમાં જ્યાં લાંબા ગાળા સુધી સતત એકના એક વ્યક્તિનું શાસન કે સરકાર ચાલે, ત્યારે એ દેશ ધીરે ધીરે ખૂબ શક્તિશાળી બનતો હોય છે. તાનાશાહી ગમે કે ન ગમે અથવા સતત ચાલતી લોકતાંત્રિક વ્યવસ્થાઓમાં સતત ચૂંટાતી પાર્ટીઓ ગમે કે ન ગમે, એ લોકતંત્રને ખૂબ ડેમેજ કરે છે, એ દેશની મૂળ વાતને, આત્માને પણ ખૂબ ડેમેજ કરે છે. પણ દેશ ઓલ ઓવર ખૂબ સશક્ત બનતો હોય છે. એટલે રશિયામાં લાંબા સમય સુધી ચાલતું પુતિનનું શાસન હોય કે પછી સિંગાપુરમાં સતત એકની એક પાર્ટીનું ચાલેલું શાસન હોય કે ચાઇનામાં સતત ચાલેલી તાનાશાહી, એમણે એમના દેશને વિશ્વના ફલક પર તો અલગ રીતે મૂક્યા. ભારતમાં પણ સતત ચાલતા શાસન સામે સ્વાભાવિક રીતે અમેરિકાને વાંધો હોય, ઈરાનના શાસન સામે પણ વાંધો હોય, ઈરાક સામે પણ વાંધો હોય, પણ એ અમેરિકાનો પોતાનો દ્રષ્ટિકોણ છે. એવા સમયમાં ભારત તરફથી આવતી પ્રતિક્રિયાઓ આવનારા સમયમાં વિશ્વમાં ભારતની સ્થિતિ પર પણ બહુ જ મોટો મદાર રાખવાની છે. ભારતની જે લોકલ પોલિટિક્સની અથવા આપણી વર્તમાન રાજનૈતિક પરિસ્થિતિઓ છે એ પણ આવનારા વર્ષોમાં ખૂબ મહત્વના ટર્ન લેવા જઈ રહી છે. ભારતની રાજનીતિ હવે એવા વળાંક પર આવીને ઊભી છે કે જે પોતાનું ભવિષ્ય કઈ રીતે નક્કી કરશે એનો કોઈને અંદાજ નથી આવી રહ્યો. એવા સમયમાં આંતરિક નિર્ણયો ભારતની રાજનીતિના અને વિશ્વમાં લેવાઈ રહેલા ભારતના નિર્ણયો આ ખૂબ અરસપરસ જોડાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસએ ન જવા પર શું કહ્યું, સાંભળીએ એમને. साथियों, अभी 2 दिन पहले मैं कनाडा में G7 समिट के लिए वहां था और अमेरिका के राष्ट्रपति ट्रंप ने मुझे फोन किया. उन्होंने कहा कि अब कनाडा तो आए ही हैं तो वॉशिंगटन होकर के जाइए, साथ में खाना खाएंगे, बातें करेंगे. उन्होंने बड़े आग्रह से निमंत्रण दिया. मैंने अमेरिका के राष्ट्रपति को कहा कि आपका निमंत्रण के लिए धन्यवाद, मुझे तो महाप्रभु की धरती पर जाना बहुत जरूरी है. और इसलिए मैंने उनके निमंत्रण को नम्रता पूर्वक मना किया और आपका प्यार, महाप्रभु की भक्ति मुझे इस धरती पर खींच करके ले आई है.
અને છેલ્લે વાત ગુજરાત રાજ્યના હવામાનની કરીએ. આપણે દેશના વિકાસની અને દેશમાં બદલાતી સ્થિતિઓની જ્યારે વાત કરતા હોઈએ, દેશની બહારના દુશ્મનોની ચર્ચા કરતા હોઈએ, ખાલી આંકડો જોઈશું તો પણ આપણને સમજાશે, અને આંકડો પણ નહીં જોઈએ ને આસપાસ નજર કરીશું તો પણ સમજાશે કે દેશને સૌથી મોટો ખતરો તો દેશની અંદર ઘૂસેલા માણસોથી ને એક કરપ્ટ માનસિકતા સાથે છે કે જે જનમાનસમાં ઘૂસી ગયું છે. એટલી હદ સુધી ભ્રષ્ટાચાર લોહીમાં ઘૂસી ગયો છે કે માણસોને હવે શરમ નામની વસ્તુ વિશેષ રહી નથી. છોટાઉદેપુરમાં ભારજ નદી આવેલી છે. 29 જુલાઈ 2023માં ત્યાં પુલનો પિલર તૂટ્યો. પુલનો પિલર તૂટ્યો એટલે સ્વાભાવિક રીતે પુલ બંધ કરી દેવો પડ્યો. બંધ કરી દીધો તો જવા માટે એક રસ્તો બનાવવો પડે. 2.5 કરોડ ખર્ચ્યા અને ડાયવર્ઝન બનાવ્યો. ફરીથી 26મી ઓગસ્ટ 2024 સુખી ડેમ ત્યાં આવેલો છે છોટાઉદેપુરમાં, પાણી છોડ્યું અને પછી એ ડાયવર્ઝન છે ત્યાં એ પણ તૂટી ગયો. ફરીથી તૂટી ગયો. 1 વર્ષ પણ પૂરું નહોતું થયું, પણ તોય 1 વર્ષમાં એ તૂટી ગયો ડાયવર્ઝન. 2.5 કરોડ પાણીમાં ગયા. તો ફરીથી 2 મહિના પહેલાં NHAIએ ડાયવર્ઝન બનાવ્યો. પહેલો વરસાદ છે સિઝનનો, ફરીથી ભૂવો પડ્યો ને એ સ્થિતિમાં છે કે ડાયવર્ઝન હવે બંધ કરવો પડ્યો. શરમ નામની કોઈ પણ આ નામનો શબ્દ જો ખરેખર ડિક્શનરીમાં એનું અસ્તિત્વ હોત તો આ સ્થિતિ ન હોત. ચોમાસામાં પૂર આવે, આ બાજુમાં નહેર છે, દિવાલ બનેલી ન હોય, કોઈ બોર્ડ ન મારેલું હોય, ગાડીવાળાને ખબર ન પડે, આખી ઇકો ગાડી તણાઈ જાય, 7 માણસો મરી જાય. આ ઘટના બોટાદના લાઠીદળ ગામની છે. 5 કિલોમીટર દૂર એક પરિવાર સુરધન દાદાનું એક મંદિર છે ત્યાં દર્શન કરવા ગયો, તણાઈ ગયા. એક પરિવારના બધા માણસો મર્યા. એક છોકરો એકલો બચ્યો છે. એની પાસે કોઈ જવાબ નથી. આપણે દરેક આપદાને જોડી દઈએ છીએ ઈશ્વરને કુદરત સાથે, ને આપણે એવું કહીએ છીએ કે ઈશ્વર ઈચ્છા બલીયસી, ઈશ્વરે કર્યું એ ખરું. બધું જ જો ભગવાન કરે છે તો પછી વ્યવસ્થા નામના શબ્દનો કોઈ મતલબ જ નથી. એટલે અંતે બધામાં ઈશ્વર જવાબદાર છે કે માણસને કુબુદ્ધિ પણ એ આપે છે અને સારી બુદ્ધિ પણ એ આપે છે. પણ આપણે એટલા બધા પણ આધ્યાત્મિક કે ઈશ્વરના શરણે રહેવાવાળા નથી આપણે જેટલી વાતો કરીએ છીએ. અને એટલે જ વ્યવસ્થા નામનો શબ્દ જ્યારે અસ્તિત્વમાં છે અને માણસ આટલા વર્ષોથી પ્રણાલીઓ બનાવી રહ્યો છે, એક સંસ્કૃતિ છે જે વર્ષોના વર્ષ કેટલી બધી વાતો ઉમેરાય ત્યારે ઘડાય છે, તો એ સંસ્કૃતિમાં ખૂબ બધું શીખેલો માણસ કરપ્શનને કેમ કલ્ચર બનાવી રહ્યો છે. જ્યારે કરપ્શન કલ્ચર બની જાય ત્યારે આ થાય કે ચોમાસામાં વાવણી લાયક વરસાદ આવે ને ખુશીની વાતો આપણે કરીએ, એના કરતાં વધારે અકસ્માતોની વાતો કરવી પડે. એના કરતાં વધારે વાતો કરવી પડે કે આટલા 1000 કરોડના રસ્તા પાણીમાં ધોવાઈ ગયા. એટલે વરસાદ તો પહેલાંય પડતો હતો, પૂર પહેલાંય આવતું હતું, અસામાન્ય વરસાદ પણ પહેલાં પડતો હતો, રસ્તા આટલા નહોતા ધોવાતા. પહેલાં આટલી ટેકનોલોજી નહોતી, પહેલાં માણસની પાસે આટલી બધી બુદ્ધિ નહોતી આવી. એટલે બુદ્ધિ વધારે હતી, ટેકનોલોજીવાળી બુદ્ધિ નહોતી. પણ માણસ આટલો કરપ્ટ તો નહોતો ને આટલો એ સ્વાર્થી નહોતો. ખૂબ બધી તસવીરો આવી છે. 2 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાનની સ્થિતિ આવનારા સમયમાં કેવી રહેવાની છે, કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડી શકે છે, કરીએ એના પર નજર. वाले दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है, हम डे 1 की बात करेंगे तो आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग, और जो डिस्ट्रिक्ट है जहां पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो कच्छ रीजन के लिए, कच्छ डिस्ट्रिक्ट के लिए और सुरेंद्रनगर डिस्ट्रिक्ट के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है. और उसके जो एडजॉइनिंग डिस्ट्रिक्ट है मोरबी, राजकोट और बोटाड, भावनगर, अमरेली, वहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट है. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. અને દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે. લોહીમાં જે આપણને આમ ઘુસાડવામાં આવ્યા છે, ઇન્જેક્શન આપવામાં આવ્યા છે, કરપ્શનને કલ્ચર બનાવવામાં આવ્યું છે, આપણે એમાંથી પણ મુક્ત થવાનો પ્રયત્ન કરીશું તો કદાચ આ દેશને બહુ આગળ લઈ જઈશું. નમસ્કાર.